મોવાઈયાની અંદર વરસાદ સવારમાં છે તે સારો પડી ગયો છે. અત્યારે બધી પાણી ભરાઈ ગયા છે. આપણે આ મહુવા યાર્ડ છે. મહુવા યાર્ડનો આપણે આના શેડનું નામ છે ગિરનાર. આપણે ગિરનાર શેડ છે. આ ગિરનાર શેડની અંદર ડુંગળી છે તે ઉતરે છે. તો ડુંગળીનો ભાવ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો તો ખેડૂતને જાણવા મળ્યું કે 350થી માંડી અને 550 સુધીના લાલના બજાર ભાવ છે તે આપણને જોવા મળ્યા છે આજે. આ મિત્રો આપણે જે છે તે ડુંગળીની હરાજી પૂરી થઈ ગઈ હતી. આપણે હેડમાં આવ્યા હતા આટો મારવા માટે. આપણે કોર્ટમાં કામ હતું એના માટે આવ્યા હતા, પણ આપણે હેડની મુલાકાત છે તે આજે લીધી છે. જુઓ, આ ગિરનાર શેડ છે. માલણ નદીનું આ પાણી છે મિત્રો. અત્યારે તમે જોઈ શકો છો આ નદી છે તે અત્યારે છે. અને આ જે હાઈવે છે તે મહુવાથી ભાવનગર હાઈવે છે તે તમે જોઈ શકો છો મિત્રો. ખાસ બુટિયા નદીનું પાણી છે મિત્રો. આ બધું ધોવાણ કરી નાખ્યું હતું રાત્રે. પેટ્રોલ પંપ સુધી છે તે બધું ધોવાઈ ગયું હતું. એટલું પાણી છે તે આવેલું છે. આ બુટિયા નદી કહેવામાં આવે છે. કોંદળીની વસાળે આવેલું છે. ઉમણિયાવદર અને કોંદળીની વસાળે આ નદી આવેલી છે. આપણે આ વાડીમાં આટો મારવા આવ્યા છીએ રોપની અંદર. તો આપણે સાટીઓ કરેલું છે 3.5 વીઘાનું. તેમાં થોડોક જવાનો પ્રોબ્લેમ છે અત્યારે. આપણે મોવા જઈને સીધા આવ્યા એટલે સીધા આપણે અહીંયા છે તે આટો માર્યો છે. મોવાએ આપણે જતા એક કામે જ જતા, પણ અહીંયા આવીને સીધું જોયું તો સાટિયાની અંદર પ્રોબ્લેમ આવી ગયો છે. એટલે હવે તાત્કાલિક આમાં દવા મારવાનું કરવું જોઈએ, નકર હાથમાં નહીં રહે. કેમ લાગે છે ભાઈ? હા એવું રોપમાં પ્રોબ્લેમ છે અત્યારે. વાતાવરણ આમ તો 12 ને 36 કલાક છે. 12 ને 36 કલાક વરસાદ પડે એટલે રોપની અંદર અત્યારે પ્રોબ્લેમ ખરેખર આવી ગયો છે. રોપને ડુંગળીને વરસાદને ભરતું જ નથી. આવું જ્યારે કરીએ એટલે તરત વરસાદ છે એમ કહેવાય ને કે મન મૂકીને વરસી જાય. આ રીતની અત્યારે છે. એમ આ રીતનું આપણે સાટ્યું છે તે આ રીતે છે અત્યારે હાલમાં. પોઝિશન અત્યારે બહુ વાંધો નથી, પણ થોડું પાણીનું ધોવાઈ ગયું છે. જુઓ આ રીતે. અને આમ તો અત્યારે દેખાય છે